હું શાહીન વાઘેલા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ. દોહરે દ્વારા કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં ઝઘડિયા વાલિયા નેત્રંગની ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને બાળકોને ઘરે બેઠા ન્યાય મળી શકશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કુલ 80 જેટલી ફેમિલી કોર્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે, જે પૈકી એક ફેમિલી કોર્ટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે પણ આજરોજ ઉદ્ઘાટન થયેલ છે। આ ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન ફેમિલી કોર્ટના નવનિયુક્ત જજ કુમારી કે.એચ. દોહરેના વરદ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું। ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટ શરૂ થતાં અને કોર્ટના હેતુ મુજબ ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓના અને બાળકોના ભરણપોષણના તેમજ ગાર્ડિયનના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી ઝડપી અને ઘર બેઠા ન્યાય મળે તે હેતુસર ફેમિલી કોર્ટ શરૂ કરવામાં આવી છે। આ ફેમિલી કોર્ટમાં ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના કોર્ટમાં ચાલતા ભરણપોષણના તેમજ ગાર્ડિયન વોર્ડ્સ એક્ટ હેઠળના કેસો આવરી લેવામાં આવેલ છે, જેમાંથી ઝઘડિયા નેત્રંગ તાલુકાની ગરીબ અને અતિ ગરીબ એવી આદિવાસી તેમજ મધ્યમ વર્ગની સ્ત્રીઓને બાળકોને ઝડપી સરળ અને ઘરે બેઠા ન્યાય મળશે। ઝઘડિયા ખાતે આજ રોજથી ફેમિલી કોર્ટ કાર્યરત થતાં આ વિસ્તારમાં રહેતી પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી। ઝઘડિયા ખાતે આજ રોજ સવારે 10 કલાકે ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ. દોહરેના વરદ હસ્તે રિબિન કાપી આ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ.એલ. પટેલ, ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે.ટી. પટેલ તથા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ એમ. રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રીઓ રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુમ, એફ.એમ. મંસૂર, નીતાબેન રાવલ વગેરે વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં 80 ફેમિલી કોર્ટનું નિમણૂક કરવામાં આવી છે। એમાં એક કોર્ટ ઝઘડિયા ખાતે પણ આપવામાં આવેલી છે। આજરોજ ઝઘડિયા ફેમિલી કોર્ટનું ઉદ્ઘાટન સારી રીતે થયું। દરેક ઝઘડિયા વાલિયા નેત્રંગ વિસ્તાર માટે એક ઝઘડિયા કોર્ટ આપેલી છે। દરેક કોર્ટમાં ભરણપોષણના કેસો, HMPના કેસો હવે આજથી ઝઘડિયા કોર્ટમાં 15 દિવસ માટે આપેલા છે। દરેક આદિવાસી વિસ્તારોના ભાઈઓ બહેનોને આ કોર્ટમાં આવવાથી સારી સગવડ મળશે અને સારો ન્યાય મળશે એવી આશા રાખું છું।